જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આજે આપણને ગરમી ખૂબ લાગતી હોય રસોડામાં, ત્યારે આપણે ઝટપટ બની જાય એવું શું બનાવી શકીએ? તો આપણે મગ ભાત ન બનાવતા આપણે મગ પુલાવ બનાવીશું. તો એની માટે મેં આ 2 વાડકી ચોખા લીધા છે બાસમતી, અને અડધી વાડકી મગ લીધા છે. આ માપથી તમારે મગ પુલાવ બનાવવાના છે. હવે આપણે મગને પલાળી લઈશું. આ મેં મગને કુકરમાં જ પલાળી લીધા છે, સરસ ધોઈ અને પછી ચોખાને પણ આપણે 2-3 વખત સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. ચોખાને પલાળીને અડધો કલાક માટે રહેવા દઈશું. આપણે ચોખાને ગરમ પાણીમાં ઉમેરી દઈશું. 1 ચમચી મીઠું ઉમેરીશું, તજ ઉમેરીશું, લવિંગ ઉમેરીશું, 1 ચમચી ઘી આપણે ઉમેરીશું અને હલાવી લઈશું. હવે આપણે ચોખાને બાફવા મૂકીશું. આપણા ભાત રંધાઈ ગયા છે. આપણે એને આવી રીતે કાણાવાળા બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એને ઠંડા થવા દઈશું. આવા એને આપણે 80% જેટલા જ બાફવાના છે. હવે આપણે મગ ડૂબે એટલું પાણી લઈ અને એક વિસલ કરી લઈશું. આપણે પુલાવમાં નાખવાની ચટણી બનાવીશું. આ મેં લાલ મરચા લીધા છે, ફ્રેશ લાલ મરચા છે એટલે મેં ફ્રેશ લીધા છે. તમારી પાસે ના હોય તો તમે આવા કુમઠી સૂકા મરચાને ગરમ પાણીમાં પલાળીને કલાક રાખી અને પછી એ પણ લઈ શકો છો. હવે લસણ લઈશું, આદુ ઉમેરીશું, મીઠું ઉમેરીશું, પાણી ઉમેરીશું અને ગ્રાઇન્ડ કરી લઈશું. તે આપણે મરચાની ચટણી તૈયાર કરી લેવાની છે. એની માટે મેં એક પેન લીધું છે. હવે આપણે એમાં તેલ ઉમેરીશું, તમાલપત્ર ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું, ડુંગળી ઉમેરીશું, ગાજર ઉમેરીશું. આપણે હવે કોબીજ ઉમેરી લઈશું. આપણે ટામેટા ઉમેરી લઈશું. થોડું આપણે શાકભાજીના ભાગનું મીઠું ઉમેરીશું, જેથી આપણા ડુંગળી ટામેટા સરસ સંતળાઈ જાય. 1 ચમચી આપણે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીશું. આ લસણની જે ચટણી બનાવી હતી એ આપણે 2 ચમચી ઉમેરીશું. ટેસ્ટ મુજબ વધારે ઓછી ઉમેરી શકો છો. આપણે મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, હળદર પાવડર ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું, 1 ચમચી બિરયાની મસાલો ઉમેરીશું. હવે આપણે બધા મસાલા બરાબર મિક્સ કરી લઈશું. આપણા મસાલા બળી ના જાય એના માટે આપણે થોડું પાણી ઉમેરીશું અંદર અને મિક્સ કરી લઈશું. આપણે ઢાંકીને એને 5 મિનિટ માટે થવા દઈશું. ઉમેરી દઈશું, મગ ઉમેરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો તીખો તમતમતો અને ચટપટો મગ પુલાવ. એને મેં દહીં અને લસણની ચટણી સાથે સર્વ કર્યો છે. તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.